અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી. અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલ એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા. એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ. ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો. 108ની ટીમે આવીને ચેક કર્યું તો પત્નીના મોતના સમાચાર આપ્યા, જેથી આઘાતમાં આવી તેમણે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી. અમદાવાદ શહેરમાં હત્યાનો બીજો બનાવ. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ કચેરીથી 100 મીટરના અંતરે આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. મોડી રાતે બે યુવકો વચ્ચે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન થયું હતું, જોકે તેની અદાવત રાખી બીજા જ દિવસે યુવકની હત્યા કરાઈ. એક બાદ એક છરીના 4 ઘા ઝીક્યા. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મોડી રાતે એક પરિણીતા પર છરી વડે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી, તેમ કહી યુવકે પરિણીતાને બેકરીમાં છરીના ઘા ઝીકી દીધા. યુવકે અગાઉ પણ પરિણીતાના સંબંધીઓ પર તલવાર વડે હુમલો કર્યો હતો, જે કેસ હજુ પણ કોર્ટમાં ચાલે છે. પરિણીતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વધુ એક પાલતુ કૂતરાનો હુમલો. અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. 2 મહિના પહેલા ન્યૂમણીનગરમાં નાના બાળક પર હુમલાની ઘટના બાદ એસપી રિંગ રોડ સિલજ 4 રસ્તા નજીક આવેલ કાવેરી સંગમ ફ્લેટમાં મહિલા પર પાલતુ કૂતરાએ હુમલો કર્યો હોવાની ઘટના બની. મહિલા સીટ ચડીને જઈ રહી હતી તે દરમિયાન સામેથી એક યુવતી પોતાના પાલતુ કૂતરાને લઈને નીચે આવી રહી હતી. તે દરમિયાન આ ઘટના બની. અમદાવાદમાં આવાસ યોજનાના લાભાર્થીઓને પુરાવા રજૂ કરવા સૂચના. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે પણ નાગરિકોને કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોમાં મકાન લાગ્યા છે, લાભાર્થીઓને ઝડપી મકાન મળે તે માટે તેમના પુરાવા એકત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોનલની ઓફિસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જે નાગરિકોને મકાન લાગ્યા છે તેમણે પોતાના રહેણાંક અને ઓળખ એમ બંનેના પુરાવા ઝોનલ ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લાભાર્થીઓને મેસેજ કરવામાં આવ્યા છે, ત્યારે આ લોક દરબાર યોજી પુરાવા મેળવવામાં આવશે. અમદાવાદના ફાર્મા ગ્રુપની કરોડોની જીએસટી ચોરીનો પર્દાફાશ. ગુજરાત રાજ્યના જીએસટી વિભાગે અમદાવાદ સ્થિત એમકેએસ આલ્કલીઝ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ અને જેકે ઇન્ટરનેશનલ ટ્રેકલિંગ સહિતની 11 પેઢી દ્વારા કરવામાં આવેલી મોટા પાયે જીએસટી ચોરીનો પર્દાફાશ કર્યો છે. 5 કરોડની કરચોરી મામલે કેયુર દીપક શાહ અને રોમલ વિનોદકુમાર બાફનાની ધરપકડ કરવામાં આવી છે. ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં મારામારીની ઘટના. અમદાવાદના ઘાટલોડિયા પોલીસ મથકે 19 જાન્યુઆરીના રોજ 9 જેટલા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મોટાભાગના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો હતા, જેઓ મોટાભાગના નારણપુરાના રહેવાસી હતા. ગુજરાત યુનિવર્સિટીએ 30,000 હોલ ટિકિટ ફરી છાપવી પડી. ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષાના ટાઈમટેબલમાં ભૂલ કરવી ભારે પડી. પહેલા બીકોમ સેમ 1ની પરીક્ષાની તારીખ 22થી શરૂ થતી હોવાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. સીએની પરીક્ષા 22 તારીખે હોવાથી બીકોમની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો. 22 તારીખની પરીક્ષા 2 ફેબ્રુઆરીએ ગોઠવવામાં આવી. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવતા 30,000 જેટલી હોલ ટિકિટ ફરી છાપવામાં આવી, જે બાદ વિદ્યાર્થીઓને બોલાવીને નવી હોલ ટિકિટ આપવામાં આવી. રાહી ફાઉન્ડેશને બાળકોને સ્વેટર આપ્યા. રાહી ફાઉન્ડેશન દ્વારા બહેરામપુરાના પીરાણા રોડ સ્થિત હવાડા બસ સ્ટેન્ડ પાસેના આંગણવાડી કેન્દ્રના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડીથી રક્ષણ આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શહેર માટે સૌથી મોટી સમસ્યા ટ્રાફિક છે, ત્યારે મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ 18 મીટર પહોળા રોડ પર 9 મીટરની ફૂટપાથ અને પાર્કિંગ ઝોન ઊભા કરી દીધા. સીજી રોડને જોડતા ગિરીશ કોલ્ડ્રિંક્સની કોર્નરથી સરદાર પટેલ સેવા સમાજ અને મીઠાકડી 6 રસ્તા સુધીના રસ્તા પર આ પ્રકારે વિશાળ ફૂટપાથ પાર્કિંગ સ્પેસ બનાવી દેવાના કામને તાત્કાલિક અટકાવી દેવાયું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.